સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા. ભારતીય સનાતન સંસ્કૃતિમાં, ભારતીય શાસ્ત્રોમાં કોઈ પણ પરંપરા, કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ માન્યતા, કોઈ પણ તહેવારો સાથે જ્યારે કોઈ પણ વાનગીઓ સાથે જોડવામાં આવે છે, તેનો મુખ્ય હેતુ સ્વાદની અને મનોરંજનની પૂર્તિ માટેનો નથી. તેનો મુખ્ય હેતુ તો કંઈક અલગ જ છે. શા માટે આવા બધા તહેવારો ચોમાસામાં છે અને શા માટે આવા બધા તહેવારો અષાઢ અને શ્રાવણમાં, અને તેમાં પણ પવિત્ર મહાદેવના મહિનામાં અને શ્રાવણ માસમાં આવા બધા તહેવારો શું કામના? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. મિત્રો, આપણા ગુજરાતીઓ અને તેમાં પણ આપણા સૌરાષ્ટ્રવાસીઓનો સૌથી મનગમતા તહેવાર, અને તેમાં પણ ખાસ કરીને આપણે શ્રાવણ માસના તહેવારો, અને આપણે શ્રાવણ માસ દરમિયાન જ શું કામ આવા તહેવારો આવે છે અને તે દરમિયાન જ શું કામ આવી બધી વાનગીઓ ખવાય છે? આજે આપણે વાત કરીશું ચોમાસું, તેલ અને રીમઝીમ એવા તહેવાર વિશે. મિત્રો, આપણા ગુજરાતમાં અષાઢ અને શ્રાવણ એવી રીતે એવા 2 મહિના દરમિયાન આપણા ગુજરાતીઓ માટે તે ખુશનુમા વાતાવરણ પણ લાવે છે, પણ સાથે સાથે ઋતુઓની રાણી વર્ષા ઋતુમાં જ્યારે વરસાદનું આગમન થાય, વરસાદના અમી છાંટણા પડે, તો તેની સાથે વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ વધતું હોય છે અને તેની સાથે સાથે બીમારીઓનું પણ પ્રમાણ વધતું જતું હોય છે. તો સાથે મિત્રો, ચોમાસા દરમિયાન, વર્ષા ઋતુ દરમિયાન કફ અને વાયુ એમ બંને સંબંધી બીમારી વધે છે. સાથે મિત્રો, કફ સંબંધી બીમારીમાં જોઈએ કે શરદી, તાવ, ઉધરસ જેવી અનેક વાયરલ બીમારીઓ, વાયરલ તાવ ખૂબ જ વિપુલ પ્રમાણમાં વધી જતા હોય છે. અને સાથે મિત્રો, કફ સંબંધી બીમારી વાત કરીએ તો ચોમાસામાં, વર્ષા ઋતુમાં વાયુનું પ્રમાણ વધતું હોય છે, તો તેના હિસાબે વાયુનો પ્રકોપ વધે છે અને તેના હિસાબે વાયુ સંબંધી બીમારીનું પ્રમાણ વર્ષા ઋતુ દરમિયાન ખૂબ જ વધી જતું હોય છે. આવી બધી સમસ્યાઓ આવે નહીં એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોમાં ચોમાસા દરમિયાન, વર્ષા ઋતુ દરમિયાન જે તહેવારો આવે છે તેમાં એવી વાનગીઓ ખાવાનું વર્ણન કરેલું છે કે જેમાં મોટા ભાગમાં તેલનો ઉપયોગ થતો હોય છે. તો પ્રશ્ન મિત્રો એ થાય કે એવું કેમ? કારણ કે તેલ વાયુને પણ શાંત કરે છે અને કફની વિકૃતિને પણ રોકે છે. આધુનિક યુગમાં આ સમયમાં આપણે જો તમે બીમારીનું લિસ્ટ બનાવવા જાઓ તો તેમાં મોટાભાગની બીમારીઓનું કારણ વાયુને હિસાબે થાય છે. વાયુ પ્રકૃતિને હિસાબે જ તેમનું કારણ બનતું હોય છે. તો મિત્રો, શું તમને ખબર છે કે હૃદયરોગનું પ્રમાણ ખાલી કોલેસ્ટ્રોલ વધવાને કારણે જ આવે છે? હા, તમને તો બધાને તો એવું જ હશે કે હૃદયરોગનું પ્રમાણ, હૃદયરોગનો હુમલો, હૃદયરોગ કે જે કોલેસ્ટ્રોલ વધવાને જ કારણે આવે છે. હા, એવું તો છે જ, પણ તેની સાથે એ તો તમને કદાચ નહીં જ ખબર હોય કે હૃદયરોગ એ વાયુ વધવાને કારણે, વાયુનો પ્રકોપ વધવાને કારણે, વાયુ પ્રકૃતિ વધવાને કારણે પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે. આવી બીમારી ના આવે એટલા માટે આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિ મુનિઓએ શ્રાવણ મહિના દરમિયાન જે કંઈ તહેવારો આવે છે તેમાં મોટા ભાગે તિલની વાનગી ખાવાનું કહ્યું છે અને આપણને સૂચિત કર્યું છે. મિત્રો, વિશ્વના તમામ પ્રકારના પેશન્ટો કે જેના 2 ભાગ કરવામાં આવે, કે જેમાં પહેલું કે એક સાંધાના દુખાવાવાળા પેશન્ટો અને બીજું અન્ય બીમારીથી પીડાતા પેશન્ટો, તેમાં ખાસ કરીને મિત્રો જોઈએ કે તેમાં સાંધાના દુખાવાવાળા દર્દીઓ, પેશન્ટો 50% કે તેથી વધારે માત્રામાં જોવા મળે છે. અને એ સાંધાની તકલીફો, એ સાંધાના દુખાવા થવાની સમસ્યા મિત્રો વિપુલ પ્રમાણમાં ચોમાસામાં, એટલે કે ઋતુઓની રાણી વર્ષા ઋતુમાં થતી હોય છે. ચોમાસામાં આવી બધી બીમારીઓ ના વધે તેના માટે આપણા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોમાં આવા અવનવા તહેવાર અને આપણા રંગબેરંગી તહેવારો દરમિયાન આપણી અવનવી વાનગીઓનું મહત્વ આપણને સમજાવેલું છે. ખાસ કરીને આ બધી વાનગીઓથી તમારે કફ સંબંધી બીમારી તો સારી થાય જ છે, સાથે તમારી વાયુ સંબંધી બીમારી પણ સારી થાય છે અને તે સમસ્યાથી તમને ખૂબ જ દૂર રાખે છે અને તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ કે જે ચોમાસા પછી આવે છે. મિત્રો, અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ આ 2 મહિનાના સમય દરમિયાન ઋતુજન્ય બીમારી, એટલે કે વર્ષા ઋતુમાં દરમિયાનની બીમારી જેવી કે તાવ છે, શરદી છે, ઉધરસ જેવી બીમારી પ્રચંડ સ્વરૂપ ધારણ કરતી હોય છે. તો ઋતુઓની રાણી એવી વર્ષા ઋતુમાં આવી કફજન્ય બીમારી અને સાથે વાયુની બીમારી ના થાય તેના માટે આપણે શુદ્ધ તેલવાળી વાનગીઓ તો ખાતા જોઈએ છીએ. અને એટલે જ તો આ તહેવારો દરમિયાન આવી અવનવી વાનગીઓમાં મોટા ભાગે તેલનો ઉપયોગ થતો હોય છે. સાથે મિત્રો, તે કફ સંબંધી બીમારી અને વાયુ સંબંધી બીમારી, તેમાં વાયુ સંબંધી બીમારીને તો જે શુદ્ધ તેલ વાનગી વાળી ખાવાથી તે
દૂર તો રાખે જ છે, સાથે કફજન્ય બીમારીથી અટકાવવા માટે, ભવિષ્યમાં કફજન્ય બીમારી ના થાય તેના માટે જ તો શ્રાવણ મહિનામાં મોટા ભાગના તહેવારોમાં, મોટા ભાગના રંગબેરંગી એવા તહેવારોમાં આવી મોટા ભાગના તેલવાળી વાનગી ખાવામાં આવે છે. રક્ષાબંધન આવે, રાંધણછઠ આવે, શીતળા સાતમ અને જન્માષ્ટમી આવે ત્યારે રાંધણછઠના દિવસે તમામ માતાઓ, તમામ ગૃહિણીઓ કેટલી બધી પ્રકારની અવનવી તેલની વાનગીઓ બનાવતા હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુની સાથે મિત્રો તેલ મિક્સ થાય છે ત્યારે તેનો સ્વાદ અને સોડમ કંઈક અલગ જ હોય છે. हिंदी में एक कहावत है, खाना सही मिले, सही वक्त पे मिले और स्वादिष्ट मिले तो आदमी को और क्या चाहिए जनाब. મિત્રો, તહેવારોમાં ખાસ કરીને આપણા શ્રાવણ માસના તહેવારોમાં આપણે સૌ સાથે મળીને, હળી મળીને કુટુંબ સાથે આપણે જો તમે તહેવારોની મજા માણો, સાથે તમે અવનવી વાનગીઓ માણો તો તમને સ્વાદ, સ્વાસ્થ્ય અને સાથ એમ ત્રણેય પ્રકાર રીતે ફાયદો થાય છે. મિત્રો, વિદેશમાં રક્ષાબંધન નથી, રાંધણછઠ નથી, જન્માષ્ટમી કે શીતળા સાતમ એવા કોઈ પણ જાતના તહેવારો નથી. એટલે જ તો આપણા ઋષિમુનિઓ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં આવા શ્રાવણ માસ દરમિયાન અવનવા તહેવારો આપીને ગયા છે અને સાથે તેનું મહત્વ સમજાવીને ગયા છે. તો આ તહેવારોમાં એટલે જ તો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદો થાય તેના માટે જ તો આપણે મોટા ભાગની અવનવી વાનગી મોટા ભાગે તેલવાળી બનાવતા હોઈએ છીએ અને તે ખાતા આવ્યા છીએ. જ્યારે ખાદ્ય તેલની વાત કરીએ છીએ તો મિત્રો, ગુજરાતમાં રહેતા લોકો માટે સિંગતેલ અને તલનું તેલ ખાવું વધારે યોગ્ય રહે છે. તો મિત્રો, ખાસ કરીને રાંધણછઠના દિવસે, સાતમના દિવસે આપણે જે કાંઈ પણ વાનગીઓ બનાવી, જે કાંઈ પણ અવનવી વાનગી બનાવી તે ખાસ કરીને તલના તેલવાળી અને શુદ્ધ સિંગ તેલવાળી બનાવવી જોઈએ, જેથી કરીને આપણું, તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારી રીતે જળવાય છે અને વાયુ સંબંધી બીમારી ના રહે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે. તો આવી વાનગીઓ આપણે બનાવીએ અને આપણા સ્વાસ્થ્ય માટે તેમનો ખૂબ જ ફાયદો થાય તેવું આપણે કરીએ. તો સૌને સાતમ આઠમના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મિત્રો,